नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 9 પાઠનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય। મિત્રો, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય એટલે કે આકાશમાંથી મિત્રો, એટલે કે આકાશમાંથી આવેલો હોય એવું મિત્રો। અહીંયા મિત્રો એક પક્ષીની વાત કરવામાં આવેલી છે આ પાઠની અંદર, અને એ પક્ષી સાથે વ્યક્તિને કેવી લાગણીઓ જોડાઈ જાય છે, એક જીવદયા કેવી છે એના વિશે આ પાઠની અંદર આપવામાં આવેલું છે। તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ યુનિટ 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય। તો મિત્રો તમે આ પાઠના સ્પેલિંગ પાકા કરી લીધા હશે। જો સ્પેલિંગ પાકા ન કર્યા હોય તો પાકા કરી લેજો, જેથી કરીને પાઠની અંદર આવતા શબ્દોનું તમને વ્યવસ્થિત ભાષાંતર આવડે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। It was a cool windy evening। વાઇન્ડી ઇવનિંગ એટલે કેવી થાય મિત્રો? તો કે ઠંડા પવનવાળી સાંજ। કુલ વાઇન્ડી ઇવનિંગ એટલે કેવી થાય? ઠંડા પવનવાળી સાંજ। તે એક ઠંડા પવનવાળી સાંજ હતી। There were sudden cracks as little branches of tree broke in the strong breeze and fell। ત્યાં સખત ફૂંકાતો પવન, સ્ટ્રોંગ બ્રીઝ એટલે શું થાય? સખત ફૂંકાતો પવન અથવા તો પવનની લહેરમાં લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી બ્રોક એટલે કે નાનકડા વૃક્ષની ડાળીઓ, બ્રોક એટલે તૂટવાનું, ક્રેક્સ એટલે ઝીણો અવાજ આવતો હતો, એન ફેલ અને પડવાનો। ફરીથી, સખત ફૂંકાતા પવનની લહેરમાં ઝાડની નાની ડાળીઓ તૂટીને પડવાનો અવાજ આવતો હતો। રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર। રેશમા એટલે કે રેશમા નામની એક છોકરી છે, વોઝ સિટિંગ એટલે બેઠી હતી, ઇન ધ બાલ્કની, બાલ્કની એટલે પેલો માળ, ઓફ ધેર ફ્લેટ એટલે તેમના ફ્લેટના, ઓન ધ ફર્સ્ટ ફ્લોર એટલે પ્રથમ માળે। રેશમા તેમના પહેલા માળની બાલ્કનીમાં બેઠી હતી, એટલે ખુલ્લી જગ્યા હોય એને બાલ્કની કહેવાય। શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક। તેણી પાર્કમાં રમતા બાળકોને જોઈ રહી હતી। ધ ચિલ્ડ્રન did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads। ચિલ્ડ્રન એટલે બાળકોને, did not mind એટલે વાંધો હતો નહીં, the strong breeze જોરદાર પવનનો વાંધો નહોતો, ઓર અથવા તો યલો લીવ્સ ઓફ નીમ ટ્રી એટલે કે લીમડાના પીળા પાનનો, ક્યાં તો કે ફોલિંગ ઓન ધેર હેડ્સ એટલે તેમના માથા ઉપર પડતા। બાળકોને જોરદાર પવનનો અથવા તો તેમના માથા પર પડતા લીમડાના ઝાડના પીળા પાંદડાનો વાંધો હતો નહીં। They were enjoying their ball game। તેઓ તેમની દડાની રમતનો આનંદ માણી રહ્યા હતા। રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ। કોલ્ડ હર મધર તેણીની માતાએ બોલાવી, ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ એટલે ઘરની અંદરથી તેણીની માતાએ બોલાવી। રેશમા કમ ઇનસાઇડ એટલે કે અંદર આવ। ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વાઇન્ડી, ખૂબ જ ઠંડી અને પવન પણ છે। યુ માઇટ કેચ અ કોલ્ડ, તને કદાચ શરદી થઈ જાય। કેચ કોલ્ડ એટલે શરદી થઈ જવી। 5 minutes more મમ્મી, 5 મિનિટ વધારે મમ્મી। રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ। રેશમા પણ દૂરથી, ફ્રોમ ધ ડિસ્ટન્સ એટલે દૂરથી રમતનો આનંદ માણી રહી હતી, એટલે કે બાલ્કનીમાં બેઠા બેઠા જોતી હતી ને એનો આનંદ માણતી હતી। રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ।
રેશમાને ઇન એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજનામાં, શાઉટિંગ એટલે બૂમો પાડતા બાળકોને જોવાનું ગમતું હતું. ફરીથી, રેશમાને ઉત્તેજનામાં બૂમો પાડતા બાળકોને જોવા ગમતા હતા. રેશમા કુડ નોટ પ્લે, રેશમા રમી શકતી હતી નહીં. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. તેણી જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર, તેણીની વ્હીલચેરમાં બેસી શકતી, એન્ડ વોચ અને જોઈ શકતી. શું તો કે ધ લાઈફ જીવનને, આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની એટલે તેણીની બાલ્કનીમાંથી બહારની બાજુ. ફરીથી, તેણી ફક્ત તેણીની વ્હીલચેરમાં બેસી શકતી અને તેણીની બાલ્કનીમાંથી બહારના જીવનને જોઈ શકતી હતી. એટલે મિત્રો એ અપંગ હતી. શી વોઝ 14 years ઓલ્ડ એન્ડ અ સ્પેસ્ટિક, તેણી 14 વર્ષની હતી અને એક સ્પેસ્ટિક હતી. સ્પેસ્ટિક એટલે મિત્રો અપંગ થાય. સ્પેશિયલ શબ્દ છે. સ્પેસ્ટિક શબ્દ કેના માટે વાપરી શકાય? તો અહીંયા કૌંસમાં આપ્યું હોય, અ સ્પેસ્ટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ અથવા તો હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. એક એવું અપંગ વ્યક્તિ કે જે જન્મથી જ તેણીના હાથ અથવા તો પગ ઉપર નિયંત્રણ કરી શકતા ન હોય એને સ્પેસ્ટિક કહેવાય મિત્રો. એટલે કે અપંગ, જન્મજાત અપંગ હોય એને શું કહેવાય? સ્પેસ્ટિક. રેશમા કુડ નોટ વોક, રેશમા ચાલી શકતી ન હતી. ઓર ઇવન બટન અપ હર શર્ટ, અને તેણીના શર્ટના બટન પણ બંધ કરી શકતી ન હતી. બટ શી કુડ ક્રાઉલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ, પરંતુ તેણી કુડ ક્રાઉલ એટલે લપાઈ શકતી હતી, એન્ડ હેડ લર્ન અને શીખી લીધું હતું, ટુ યુઝ એટલે ઉપયોગ કરવાનો, સ્પૂન એટલે ચમચીનો, ટુ ઇટ એટલે ખાવા માટે, એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર અને તેણીની વ્હીલચેરને કાબુ કરવાનું. પરંતુ તેણી લપાઈ શકતી અને ખાવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું અને તેણીની વ્હીલચેરને નિયંત્રણ કરવાનું શીખી લીધું હતું. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, તેણી એક ખાસ શિક્ષણ કેન્દ્રમાં જતી. લર્નિંગ સેન્ટર એટલે શું થાય મિત્રો? શિક્ષણ કેન્દ્ર. તેણી એક ખાસ શિક્ષણ કેન્દ્રમાં જતી. શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેર, તેણીને ત્યાં બોલવાની થેરાપી એટલે તાલીમ આપવામાં આવતી હતી. એટલે મિત્રો અહીંયા તાલીમ એટલે એને બોલવા માટેનો જે ઉપચાર કરવાનો આવતો હોય, એનો ઈલાજ કરવામાં આવતો હોય એને સ્પીચ થેરાપી કહેવાય. તેણીને ત્યાં બોલવાની થેરાપી આપવામાં આવતી હતી, એટલે કે એનો ઉપચાર આપવામાં આવતો હતો. શી ઓલ્સો લર્ન્ટ સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝ, તેણી કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખી હતી. ફરીથી, તેણી કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખી. રેશમા ફેલ્ટ વેરી લોનલી, રેશમા ખૂબ જ એકલવાયુ અનુભવતી હતી. શી હેડ નો ફ્રેન્ડ્સ, શી હેડ નો ફ્રેન્ડ્સ, તેણીને મિત્રો હતા નહીં. All the neighborhood children were busy with their own schools and games. All the neighborhood children એટલે કે બધા જ પાડોશીના બાળકો, were busy એટલે વ્યસ્ત હતા, with their own schools and games તેમની પોતાની શાળાઓ અને રમતોમાં. પાડોશીના બધા જ બાળકો તેમની પોતાની શાળા અને રમતોમાં વ્યસ્ત હતા. Reshma's favorite pastime was to watch the children playing in the street or the park. રેશમાનો પ્રિય મનોરંજનનો સમય, પાસ્ટ ટાઈમ એટલે મનોરંજનનો સમય, વોઝ એટલે હતો, ટુ વોચ એટલે જોવાનું, ધ ચિલ્ડ્રન એટલે બાળકોને, પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ શેરીમાં રમતા, ઓર ધ પાર્ક અથવા તો બગીચામાં રમતા. રેશમાનો પ્રિય મનોરંજનનો સમય
શેરીમાં રમતા અથવા તો બગીચામાં રમતા બાળકોને જોવાનો હતો. નાવ ધ વાઇન્ડ બીકેમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. હવે પવન વધારે જોરદાર થઈ ગયો હતો અને પ્રકાશ ડીમ એટલે ઝાંખો થઈ ગયો હતો. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ. પરંતુ બાળકોએ તેમની રમત ચાલુ રાખી. વેન્ટ ઓન એટલે ચાલુ રાખી. They were kicking a big red ball and jumping with the movement of the ball. તેઓ કિકિંગ એટલે લાત મારી રહ્યા હતા. અ બિગ રેડ બોલ એટલે કે મોટા લાલ દડાને. તેઓ એક મોટા લાલ દડાને લાત મારી રહ્યા હતા અને દડાની હલનચલન સાથે કૂદી રહ્યા હતા. સડનલી there was another ball among the players. એકાએક ત્યાં ખેલાડીઓની વચ્ચે બીજો દડો હતો. અનધર બોલ એટલે બીજો દડો. અ બ્રાઉન વન એટલે કે એક ભૂરો. બ્રાઉન વન એટલે કેવું થાય મિત્રો? એક ભૂરા રંગ જેવો હતો. ધ ગર્લ્સ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. છોકરીઓએ ચીસો પાડવાનું શરૂ કર્યું. એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ. અને છોકરાઓએ તેમના સૌથી ઊંચા અવાજમાં, ટોપ ઓફ ધેર વોઇસ એટલે તેમના સૌથી ઊંચા અવાજમાં બૂમો પાડવા લાગ્યા. ફરીથી છોકરીઓએ ચીસો પાડવાની શરૂ કરી અને છોકરાઓએ તેમના સૌથી ઊંચા અવાજમાં બૂમો પાડી. અ બ્રેવ બોય બેન્ટ ડાઉન એન્ડ ટચડ ધ ન્યૂ બોલ. એક બહાદુર છોકરો નીચે નમ્યો અને નવા દડાને સ્પર્શ કર્યો. It suddenly flapped its wings and flew up. તેને એકાએક તેની પાંખોને ફફડાવી અને ઉડી ગયું. ફ્લ્યુ અપ એટલે ઉડી ગયું. ફ્લેપ્ડ એટલે ફફડાવી. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. રેશમા કંઈ પણ સમજી શકતી તે પહેલાં ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. નવા દડાએ તેણીના ખોળામાં ઉતરણ કર્યું. લેન્ડેડ એટલે ઉતરી આવ્યું. રેશમા કંઈ પણ સમજી શકતી તે પહેલાં નવા દડાએ તેણીના ખોળામાં ઉતરણ કર્યું. ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ. બાળકોએ વેવડ એટલે હાથ હલાવ્યો. એટ રેશમા એટલે રેશમા તરફ. બાળકોએ રેશમા તરફ હાથ હલાવ્યો અને રમત ચાલુ રાખી. રેશમા ઇટ ઇઝ ટુ મચ. રેશમા ખૂબ વધારે થઈ ગયું છે એટલે કે ખૂબ મોડું થઈ ગયું છે. નાવ કમ ઇનસાઇડ. હવે અંદર આવતી રે. શાઉટેડ હર મધર. તેણીની માતાએ બૂમ પાડી. એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. અને તેણીની દીકરીને રૂમમાં લઈ જવા બાલ્કનીમાં બહાર આવી. બટ શી સો સમ મૂવમેન્ટ ઇન રેશમાસ લેપ. પરંતુ તેણીએ રેશમાના ખોળામાં કંઈક હલનચલન જોયું. એન્ડ હિયર્ડ ફેન્ટ ક્રિક્સ. અને તીણો ઝાંખો અવાજ સાંભળ્યો. ફેન્ટ ક્રિક્સ એટલે કે ધીમો તીણો અવાજ. હિયર્ડ એટલે સાંભળ્યું. પરંતુ તેણીએ રેશમાના ખોળામાં કંઈક હલનચલન જોયું અને ઝાંખો તીણો અવાજ સાંભળ્યો. વોટ ઇઝ ધીસ? શી ક્રાઇડ. તેણીએ બૂમ પાડી. આ શું છે? આઈ ડોન્ટ નો મમ્મી. મમ્મી હું જાણતી નથી. ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ. તે હમણાં જ આવ્યું છે. રેશમા વોઝ પઝલ્ડ. રેશમા મૂંઝાયેલી હતી. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. તે આકાશમાંથી આવ્યું. શી શોવડ ધ રૂટ ઓફ ધ બોલ. તેને દડાના માર્ગને બતાવ્યો. વિથ હર ફ્રાઇટેન્ડ આઈઝ. તેણીની ડરામણી આંખોથી. તેણીએ તેણીની ડરામણી આંખોથી દડાના માર્ગને બતાવ્યું. એટલે એને બતાવ્યું કે કેવી રીતે આવ્યું, કયા રસ્તેથી આવ્યું એમ. મમ્મી પુશ્ડ ધ વ્હીલચેર ઇન્ટુ ધ રૂમ. મમ્મીએ રૂમમાં વ્હીલચેરને ધક્કો મારી લઈ ગયા. પુશ્ડ એટલે ધક્કો માર્યો.
નાઉ ધે સો અ સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બિલ. બિલ એટલે ચાંચ. હવે તેઓએ એક મોટા ચાંચવાળા ડરી ગયેલા પક્ષીને જોયું. ફ્રોમ સલીમ અલીસ બુક. સલીમ અલીના પુસ્તકમાંથી. નામ છે ઇન્ડિયન બર્ડ્સ, ભારતીય પક્ષીઓ. they found out that it was a duck, a shelter duck. તેઓએ શોધી કાઢ્યું કે તે એક બતક હતી, શેલ્ટર ડક નામનું. સલીમ અલીનું પુસ્તક ઇન્ડિયન બર્ડ્સમાંથી તેઓએ શોધી કાઢ્યું કે તે એક બતક હતી, એક શેલ્ટર ડક. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ સોવેલ. તેની ચાંચ એક પાવડા જેવી પહોળી હતી. સોવેલ એટલે પાવડો. ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફેધર્સ. તેને ચમકતા બ્લુ, સફેદ અને બ્રાઉન પીછા હતા. ફેધર્સ એટલે પીછા. એટ ધ મોમેન્ટ ઇટ લુકડ એક્ઝિસ્ટેડ. તે ક્ષણે, એટ ધ મોમેન્ટ એટલે તે ક્ષણે તે થાકી ગયેલું દેખાતું હતું. એક્ઝિસ્ટેડ એટલે શું થાય? થાકી ગયેલું. અ સોવેલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. એક સોવેલર એટલે કે આ પાવડાવાળું જે પક્ષી હોય એ મૂળ ભારતીય પક્ષી નથી. નેટિવ એટલે મૂળ, ઇન્ડિયન બર્ડ એટલે ભારતીય પક્ષી. એક સોવેલર એક ભારતીય પક્ષી નથી. બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ કોલ્ડ રિજન્સ ઓફ રશિયા. તે રશિયાના ઠંડા પ્રદેશ, કોલ્ડ રિજન્સ એટલે કે ઠંડા પ્રદેશ. ફ્રોમ એટલે માંથી, માઇગ્રેટ્સ એટલે સ્થળાંતર કરીને આવે છે. પરંતુ તે રશિયાના ઠંડા પ્રદેશમાંથી સ્થળાંતર કરી આવે છે. ધીસ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વાઇન્ડ. આ પક્ષી જોરદાર પવનના કારણે, ડ્યુ ટુ એટલે ના કારણે, આ પક્ષી જોરદાર પવનના કારણે તેના રસ્તાને ભૂલી ગયું હશે. ઇન ઇટ્સ એફર્ટ્સ ટુ જોઈન ધ ફ્લોક. ફ્લોક એટલે ટોળું. એફર્ટ્સ એટલે પ્રયત્ન, ટુ જોઈન એટલે જોડાવા. ટોળામાં જોડાવાના તેના પ્રયત્નમાં ઇટ ગોટ એક્ઝિસ્ટેડ. તે થાકી ગયું. એન્ડ ફેલ ઇન ધ પાર્ક લાઇક એ બોલ. અને દડાની જેમ પાર્કમાં નીચે પડ્યું. ટોળામાં જોડાવા તેના પ્રયત્નમાં તે થાકી ગયું અને દડાની જેમ બગીચામાં પડ્યું. ચાલો મિત્રો, આજે અહીં સુધી જ રાખશું. બાકીના પાઠની સમજૂતી આવતા વિડીયોની અંદર મેળવશું. અહીં સુધી પાઠનું ભાષાંતર તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. નમસ્તે.